હેતી રહ્યા ને એ ડબલ ઘોડા હેતી હાલે ને એ રીતનો જુગાડ કરવાનો છે. તો એની તૈયારી આદરી દીધી છે. કિન્ને છૂતું ને પહેલાં એનો તેથી એ પાછું ખોલી અને ડબલ ટાયર કિન્ને છે. અને પાછલા ટાયર જે આપણે પકતા કર્યા હતા એ રીતે પાછા હાંકડા કરી વાળ્યા છે. અને હવે હે પણ ટ્રાયલ લેવા ઓગડા પણ પડામાં આંકવા ગયા ને કા વરસાદ આવી ગયો એટલે પછી પાછું લઈને આવતા રહ્યા હતા, કેમ કે ટાયરમાં બધે ગારો સોટવા માંડ્યો, એટલો બધો વરસાદ હતો. કંઈક ફિટ થઈ જાય છે. અને આપણે જ્યારે બેલી આંકવી હોય ને તો એકાદે ટૂંકમાં શું છે કે 4 પાટલામાં હાથી હાલ્યું જાય ને એ રીતનું આખું ફિટિંગ છે. બધા હાથી એકાદે એમાં આદત થઈ જાય. તો બસ આ રીતનું. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું આજ એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ થયો છે 7:30. આજ છે ને ડાયરો થોડુંક મોડું થઈ ગયું કેમ કે કસરત કરીને વ્યા જતા ઓગડા બાપાને ઓલે નાળિયેર પીવા. તો નાળિયેર આજ છે ને બહુ એક મોટી ઉપાધિ હતી ને એ દૂર કરી નાખીએ, કેમ કે જેટલા નાળિયેર હતા ને એ બધા પી ગયા છે, એ બધા ભેગા થઈને. આજ મારે નાળિયેર પાડવાનું ક્રેડિટ જાય છે ભીખાલાલને. ભીખાલાલને મૃત્યુ બે ચડ્યા હતા નાળિયેર એટલે જાંબુડામાંથી. નાળિયેર બધા આંકડે કરીને પાડી દીધા છે. તો ડાયરો છે ને આજ હજી ઘાણે જઈને થોડાક તાણા સાંભળવા પડશે, કેમ કે મારા બાપુ ને ભાઈ પહેલા પૂજી ગયા છે એટલે થોડાક ખીજાય છે, તો સાંભળવું પડશે, મોડું થઈ ગયું છે એટલે. અને આજે આપણે છે ને કામ કરવાનું છે ચનિયાડામાં. ડબલ ઘોડા હાથી હાલે ને એ ફિટિંગનું. તો હાલો હવે ઉગી જવી ઘાણે અને જઈને કામ ઉપાડવી. ડાયરો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ ઘાણે ને. ઘાણે અમારે ભાઉભાઈની અમે પહેલાં આવી ગયા હતા ને, તો એને બધી દુકાનોના શટરને એવું બધું ખોલી અને દીવાબત્તીને એવું બધું ખીરી વાળ્યું છે. અને તમને ડાયરો શું લાગે છે? અમને ખીજાણા છે? તો ડાયરો અમને ખીજાણા જરીએ નથી, પણ ઘસકાવી નાખ્યા છે. એટલે આ બધા ધતિંગા બંધ કરો અને સાનામાના કામે ચડી જાઓ, નકર થાય ભૂખ પહેલાં. અને આપણે તે મામલાની ગંભીરતા સમજી અને આવીને તરત જ જો કપડાને એવું બધું બદલાવી અને કામ કરવા થઈ ગયા આવી તૈયાર. મારા બાપુ અને ભીખાલાલ બે ગયા છે હેઠ. આપણે જે ડ્રીલ રહ્યું ને હોલ પાડવાનું એમાં શેડાને એવું બધું છોડી નાખ્યું હતું. પહેલાં બહાર હતું એટલે વરસાદની સિઝન ચાલુ થઈ ને શેડા છોડી અને મૂકી દીધું હતું હેઠ ગોડાઉનમાં. તો એમાં શેડા દેવાના હતા ને એટલે એ વ્યા ગયા છે ત્યાં સાફ સફાઈને એવું બધું કરવા. અને આપણે તે જો આપણે શેડ બંધ આવતા ને એમાંથી જે અમુક પાઇપ ને એ બધું વીધું હતું ને 1.5 પાઇપ એમાંથી કટિંગ પડ્યું હતું ને એમાં હાલે એવું ઘોડેમાં. તો એ બધું અહીંયા ભેગું કરી અને હવે કપડાને એવું બધું બદલાવી. અને આ શનિયાળો જો ને એમાં આપણે જે ઓલા ઘોડા હેતી રહ્યા ને એ ડબલ ઘોડા હેતી હાલે ને એ રીતનો જુગાડ કરવાનો છે. તો એની તૈયારી આદરી દીધી છે. તો આપણે જે આ ઘોડા હેતી રહ્યા ને એ આપણે આ શનિયાળા વાહે 2 ઘોડા હેતી હાલે. અને આપણે શેઠે જ્યારે પૂગે ને ત્યારે અધેર કરવા હાટું આપણે હાથે બળ નહીં કરવાનું, પણ જે પાછળની આ જે લીપ રહી ને ત્યાંથી હાથે હાથે અધેર થઈ જાય ને એ રીતનો જુગાડ કરવાનો છે. તો એની તૈયારી આદરી દીધી છે. તો જો આપણો શનિયાળો આણ્યો ને એ પછી આમાં આપણે કોઈ પણ પ્રકારના ફારફેર નથી કર્યા, ખાલી ટાયર એક વખત બદલાયા હતા. તો એ ટાયર આજે આપણે જે શું કહેવાય આગલા ટાયરમાંથી જે સિંગલ ટાયર કરી નાખ્યું હતું ને પહેલાં આણ્યો તેથી એ પાછું ખોલી અને ડબલ ટાયર કરી નાખ્યા છે. અને પાછલા ટાયર જે આપણે પકતા કર્યા હતા એ રીતે પાછા હાંકડા કરી વાળ્યા છે. અને હવે છે ને ડાયરો આમાં આપણે જુગાડ લગાવવાનો છે. જુગાડ એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું લોજિક ન હોય, આપણે હાવ કોઠા હુજથી કરવાનું હોય. આમાં કોઈ પણ પ્રકારનું શું કહેવાય ભણતર ગણતર કાંઈ નહીં, સીધી આપણે કોઠા હુજથી આપણને જે રીતનું અનુકૂળ આવે એ રીતનું આપણે હાથે બનાવવાનું છે. જોકે એ વસ્તુ હોય ને એ આપણે 3-4 વર્ષથી બનાવી હતી, પણ કોઈ દી તમને બતાવ્યું નહોતું. જોકે આગળ તમને બધાને ખ્યાલ જ છે જે પહેલેથી બ્લોગ જોતા હોય છે એને, કે આપણે પહેલાં ગામમાં વેલ્ડિંગનું કારખાનું હતું એ ચાલુ હતું. પણ હમણાં શું છે કે અહીંયા શેડનું ને બધું કામ ચાલુ હતું અને ગામમાં પછી એકલા કામમાં ઉગાણ નહોતું થતું એટલે પછી વેલ્ડિંગનું કામ આપણે બંધ કર્યું હતું. તો હવે આજ પાછું એ કામ ઉપાડવાનું છે અને આમાં એ દેશી જુગાડ આપણે ફિટ કરવાનો છે. તો હાલો હવે તમને છે ને હમણાં એ જુગાડ બનાવ્યું ને એ બનાવીને બતાવું કે આપણે 2 ઘોડા હાથી મિની ટ્રેક્ટર અથવા તો શનિયાળામાં કઈ રીતના હાલે અને કઈ રીતના એને આપણે હાથે હાથે અધેર થઈ જાય એ રીતનું ફિટિંગ થાય. તો એ આખું ફિટિંગ કરી અને હમણાં તમને બતાવું. અને પહેલાં તમને એક આઈડિયા આપી દઉં. તો અહીંયા છે ને આપણે એક પાઇપ લગાડવાનો થાય છે. એની આજે આપણા જે 2 મિની ટ્રેક્ટર રહ્યા ને એ ફિટ, એટલે મિની ટ્રેક્ટર 2 ઘોડા રહ્યા ને એ ફિટ થઈ જાય અને એક બીજી ઘોડી બનાવવાની થાય. એ જે આ રીતનું આપણે હાથી જે જોડ્યું ને એ રીતની જે ઘોડી આમાં ફિટ થઈ જાય અને 2 હાથી આપણે જે ઘોડા હાથી રહ્યા એ લીપની મદદથી અધેર થાય એ રીતનું આખું મેકેનિઝમ ઊભું કરવાનું છે. અને આ અમારે ભીખાલાલ તે જો પાઇપ શું કહેવાય ડ્રીલ ને શેડા દઈને આવી ગયા છે. કમ્પ્લીટ થઈ ગયું બધું હે? ટાટર ચડાવવાનું છે.
તો ડાયરો આપણે ને હેઠ પાવર ન જાય ને કેળા ફેરવવામાં, એટલે અહીંથી ફ્યુઝનું જે ટાટર મેન હતું ને એ પાડી દીધું હતું. તો એ ચાલુ કરી અને જોઈ લીધી હેઠ ડ્રીલનો પાવર પૂજી ગયો છે કે નહીં, અને ચડી જાય આપણા કામે. બાકી કેવી ફિલિંગ આવી ભીખાલાલ? અત્યારે વાગી ગયા છે 7:30, અને આજે સવારમાં જે આપણે સનેડામાં એક ઘોડીને એ બધું પાઇપને એવું બધું ફિટ કરવાનું કામકાજ ઉપાડ્યું હતું ને, એ ફાઇનલી પૂરું થઈ ગયું છે. આમ તો પૂરું લગભગ 7:30 થયા ને ત્યારે જ થઈ ગયું હતું. એ પછી આપણે એની ટ્રાયલ હોતે લઈ લીધી હતી, પણ ટ્રાયલ લેવા ઓગડા બપન પડામાં આંકવા ગયા ને કાં વરસાદ આવી ગયો, એટલે પછી પાછું લઈને આવતા જ હતા, કેમ કે ટાયરમાં બધે ગારો સોટવા માંડ્યો, એટલો બધો વરસાદ હતો. એટલે આમ બહુ ઝાઝો તો નહોતો, પણ છાંટા એવા હતા કે જો ટાયરમાં બધે ગારો સોટવા માંડ્યો ને એટલે પછી બંધ કરી દેવું પડ્યું હતું. તો આમાં હે ને ડાયરો કામકાજમાં ખાસ તો કાંઈ નહોતું, પણ આપણે હે ને આમાં આ જે ઘોડા હાથી રહ્યા ને એ 2 ઘોડા હાથી એકાદે હાલે ને એ રીતની આખી ફિટિંગ કરવાનું કામ હતું. તો એ હાટું હે ને આપણે પહેલાં તો જો આ પાછળના ભાગમાં જે એંગલ રહીને ત્યાં 2 વોલ પાડ્યા, અને એ વોલ પાડી અને આ રીતનો આખો એક પાઇપ લગાડી દીધો. જોકે આ સિસ્ટમ રહીને એ આપણે લગભગ 4-5 વર્ષથી ઉપયોગમાં લેવી, પણ શું છે કે આપણે અત્યાર સુધી બધી ખેતી કરતા, એટલે સનેડો કોઈ દિવસ વાપર્યો નહોતો, એટલે કોઈ દિવસ આ આપણે ટેકનોલોજી કોઈ દી ઉપયોગ નહોતી કરી. પણ આ વખતે તો શું છે કે બળદમાં થોડીક તકલીફ થઈ હતી, એટલે પછી આપણે સનેડો લીધો, એટલે પછી આ આપણે આમાં આ બધી ફિટિંગ કરવી પડી છે. તો એ હાટું થઈને હે ને આપણે જો આ બાજુ 2 બાજુ એક ચપલા કર્યા છે, ત્યાં આપણે ઘોડા હાથી ફિટ થઈ જાય છે. એવું ને એવું જો સેમ આવું નવું ચપલું એક ઓલી બાજુ છે, ત્યાં 2 બાજુ ઘોડા હાથી આ રીતના ફિટ થઈ જાય છે. અને એ હાટું જો પહેલાં આપણે એક પાઇપ જે મેન પાઇપ રહ્યો ને એની અંદર ફિટ થઈ જાય ને એવો એક બીજો પાઇપ લીધો છે, અને અહીંયા નટ બોલની વ્યવસ્થા છે. આ બોલ ખોલવીને એટલે જે આ પાઇપ રહ્યો ને એને આપણે જેટલો આઘો પાછો કરવો હોય એટલે રાખીને આ પાઇપમાં જે બોલ રહ્યો ને એ ટાઈટ કરી દેવી, એટલે એ પાઇપ ત્યાં ફિટ થઈ જાય. અને અહીંયા પટ્ટીના 2 બટકા રાખેલા છે હોલ પાડીને, અને એમાં આપણે લોક પિન મારી દીધી છે. એમાં આપણે જે આ ઘોડાની જે ભમર કરી દઈ ને એમાં ફિટ થઈ જાય છે. તો 2 ઘોડા હાથી જો આ રીતના આમાં કંઈક ફિટ થઈ જાય છે. અને આપણે જ્યારે બેલી આંકવી હોય ને તો એકાદે ટૂંકમાં શું છે કે 4 પાટલામાં હાથી હાલ્યું જાય ને એ રીતનું આખું ફિટિંગ છે. અને બીજું ફિટિંગ એ કરવાનું હતું કે આપણે જ્યારે છેડે હાથી વાળવાનું થાય ને ત્યારે જે પાછળ હાલતા હોય ને એવડાઈને આ ઘોડા હાથી જે રહ્યા ને એ જ્યારે સનેડો વાળવાનો થાય ને ત્યારે આખા ઉપાડવા પડે. એટલે શું છે કે વજન લઈને સનેડો આપણે આગળ જવા દેવો હોય ત્યારે એને આગળ હાલવાનું થાય, જ્યારે પાછળ જવા દેવાનું થાય ત્યારે હાથી લઈને પાછળ હાલવું પડે, એ તકલીફ પડતી હતી. એટલે એ હાટું થઈને આપણે એક આ બીજી ઘોડી બનાવી છે. તો એ ઘોડી રહીને એમાં ખાસ તો કાંઈ નથી, એમાં મેન તો આપણે જુઓ સીધા 2 પાઇપ લીધા છે, અને એ પાઇપના ઉપરના ભાગમાં જે આપણે આ પાઇપ લીધો ને એવડો ને એવડો બીજો પાઇપ લઈ લીધો છે. અને આ ટોટલ પાઇપ જે વાપર્યા ને એ આપણે 1.5 બાય 1.5નો જ કાળો પાઇપ છે, CRC પાઇપ જે કહે ને એ છે. અને વચ્ચે જો અહીંયા આપણે આ ટોપ પ્લેન રહીને એ લાગે એ રીતની એક ઇંગલાઈ મારી દીધી છે, અને એની હારે આપણે એક અહીંયા પટ્ટીના બટકા 2 મારી દીધા છે. હેવી છે ટૂંકમાં, એટલે શું છે ગમે એટલો વજન હોય તો કાંઈ તકલીફ ન પડે, કેમ કે આમાં શું છે કે અલગ અલગ બનાવટ હોય છે બધાની ઘોડા હાથીની. તો શું છે કે જે જેની જેવો પાઇપને એવું વાપરતા હોય એ પ્રમાણે થોડો જાજો વજનમાં ફાફેર હોય, એટલે ગમે એવડો વજન હોય ને તો એ પાઇપને અથવા તો આ જે આપણે ઘોડી બનાવી એને કાંઈ ન થાય. એ હાટું થઈને આપણે બધું મજબૂત જ વાપર્યું છે. એટલે એ જો સીધું અહીંયા ટોપલીના જોઈન્ટ થઈ ગયું, અને હેઠ આપણે છે ને અહીંયા તે 2 બાજુ એક ઉકું પિન લગાવી દીધી છે, પાઇપ હારે તે વેલ્ડિંગ કરી દીધી છે. જો અહીંયા દેખાય છે, તો ત્યાં છે ને આપણે વેલ્ડિંગથી જ તે સોટાડી દીધું છે આખું. એ પિન જે રહી ને એ આપણે આ સનેડાના બાવડામાં ફિટ થઈ ગયું છે. એ રીતની આખી ઘોડી છે. અને પાછળના ભાગમાં આ રીતના આપણે 2 પટ્ટી 2 બાજુ 2 પટ્ટી પણ અને 2 પટ્ટી અહીંયા એ રાખી દીધી છે. અને એ પટ્ટી રહીને એ જ્યારે આપણે આ શું કહેવાય ઘોડા હાથી હેઠા હોય ને ત્યારે સીધા આપણે આ પાઇપ રહ્યો એમાં નાખી દેવાનો, એટલે સીધું શું કહેવાય ટ્રેક્ટરની આપણે સનેડાની જે હાઈડોલી રહી ને એનાથી ઓઇલ પંપથી જ તે આખા 2 હાથી અધે થઈ જાય. જો તમને હે ને હાઈડોલી હેઠી મૂકીને બતાવું કઈ રીતનું છે આખું. તો જો અત્યારે હે ને આપણે હાઈડોલી હેઠી આવી ગઈ છે. તો અત્યારે હવે હે ને જ્યારે આપણે હાંકવાનું ચાલુ કરવું હોય ને ત્યારે આ બાજુનું થોડુંક ટાઈટ છે, જો જાણતું કેમ છે.
આ ડોલી અધે થઈ ગઈ છે તો એટલું જ બેસે છે તો થોડુંક સેવું કરવું પડશે ટોપ લીનમાંથી. આપણે ટોપ લીનમાંથી જેટલું સેવું કરવું હોય ને એ થઈ જાય. થોડા ખાંતી અધેર કહેતા ને એટલે નહોતા નીકળતા. હવે જો આ ફ્રી થઈ ગયું છે તો આ રીતનું આપણે કાઢીએ છીએ અને જ્યારે પાછું સડાવવાનું થાય ત્યારે આ રીતનું પાછું સડાવી દેવાનું. જ્યારે વાવવાનું થાય ને શેઢે ત્યારે એટલે પછી છે ને જ્યારે શનિયાળાથી આપણે આ ડોલી પંપ અધર કરવી ને ત્યારે બે હાથી એક હારે આ ઘોડે હારે અધર થઈ જાય એ રીતનું આપણે આખું ફિટિંગ કર્યું છે. જો તો બાબા આવું ચાલુ કરો તો. હવે જો અમારા ઓઘડા બાપા છે ને વાડીએ જવાની તૈયારી કરે છે એટલે એ હમણાં શનિયાળો ચાલુ કરે ને એટલે ખ્યાલ આવી જાય. અત્યારે જો આપણે શેઢે આ રીતનું શું કહેવાય પટ્ટીમાં જે વાહેલા પાઇપ રહ્યા ને એ રાખી દીધા હોય એટલે પછી જ્યારે શનિયાળો ચાલુ થાય ને તો ત્યારે બધાય હાથી એક હાથે એમાં આધે થઈ જાય. તો બસ આ રીતનું જો શું છે આટલે આધે થઈ જાય એટલે આપણે શેઢે ગમે એવો પાવો હોય ગમે એવું હોય ને તો વાવવાનું થાય એટલે પાછળ જે માણસ હોય એને તકલીફ ન પડે એ હાટું આપણે આખી સિસ્ટમ બનાવી છે. તો હાલો હવે એ જાય છે ઘરે અને આપણે તે હવે દીવાબત્તીને એવું બધું કરીએ અને ઘરે નીકળવાની તૈયારી છે. તો કે હાલ તો શું છે કે કાંટા આવી ગયા એટલે પડા માખવા ગયા હતા પણ શું કહેવાય બહુ ટાઈમ નહોતો મળ્યો. કાંટા આવી ગયા ને એના લીધે પડામાંથી વ્યૂ આવવું પડ્યું હતું. કાલ પછી હજુ થોડું કામકાજ કરવાનું બાકી રહ્યું છે. જોકે પહેલાં આપણે બનાવતા હતા રીતની સિસ્ટમ બનાવતા પણ ઘોડા હાથીમાં થોડીક શું કહેવાય આપણે તૈયાર લઈ આવી છીએ ને એમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે એ એક થોડુંક રિપેરિંગ કરવાનું છે કાલ. તો એ પછી કાલ કરી નાખશું. બાકી જે આપણે ઘોડી અને જે બે ઘોડા હાથે ફિટ કરવાનું જે મેકેનિઝમ રહ્યું ને એની ટ્રાયલ આજે આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં આપણે કોઈ પણ પ્રકારની તકલીફ વગર હાલી ગયું છે. અને જો હવે ઘરે લઈને જવામાં તે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં કેમ કે વાહે કોઈ હોય કે ન હોય તમારે જોડેલા હોય ને હાથી તોય તે તમે શનિયાળો લઈને જઈ શકો. જોઈ લો કેટલા હાથી અત્યારે વ્યા જાય છે અને પાછા ઉપર નાકા છે ને એટલે બહુ કાંઈ પડી જવાની કે નહીં કાંઈ ઉપાધિ નહીં એકલા હોય ને તોય બધું હવે વ્યા જાય છે ઘરે. અને આ બાજુ જો હવે અમારે ભીખાલા લઈને દીવાબત્તી કરી અને બધા શટરના તાળાને એવું બધું દેવાની તૈયારી કરી વાળી છે. ડાયરો અત્યારે વાગી ગયા છે 9:30 અને ફાઇનલી છે ને આપણી મિટિંગ હવે થઈ ગઈ છે પૂરી. જો આવડા બધા બહાર હુવાવાની બધા જો પથારીઓ મીંડ્યા છે કરવા અને બીજા બધા ભાગી ગયા છે. અહીં તો અમારા ભીખાલાલ વિદ્યા છે અને અમૃત્યો બે વિદ્યા છે અને હું બેઠો છું. બાકી બધા તો હુવા ભાગી ગયા છે અને અમે જો ઊભા થવાની તૈયારીમાં છીએ. બાકી હવે મળશું કાલ સવારમાં પછી કસરત કરવા જઈએ ને એ પછી કસરત કરીને હાલ તો જો કે સવારમાં કસરતમાં થોડુંક મોડું થઈ ગયું ના ભીખાલા રહી ગયા. આજ સવારમાં ને ડાયરો કસરત કરીને પછી જો કે કસરતમાં મોડું નથી થયું. કસરત કરીને પછી જે કાંડ કરવા જાય ને એમાં મોડું થઈ ગયું. કસરત કરીને અમારે હે ને ઘણા ટાઈમથી નાળિયેરમાંથી નજર હતી એ નજર આ સ્વાસ્થ્યવર્ધક પીણા ઉપર નજર હતી એ નજર આજ છે ને ઉતારી નાખી. બધી જે કાંઈ નજર હતી ને એ બધી નજર આજ ઉતારી નાખી. આજ અમારે જો આ બે માણસો રહ્યા ને એ બે જાંબુડા માથે ચડ્યા હતા આંકડી લઈને તો એને શું કહેવાય જે કાંઈ વધઘટનો મટીરિયલ કે માલ હતો ને એ બધો આજ માલ ઉતારી લીધો. બધાને બબે મેં ખાઈ ગયો તો અને આજ ભીખાલાલ કાંડ થઈ ગયો એમાં કાં ભીખાલાલ એક નાળિયેરમાં ભટકાઈ ગયો એકમાં. એમાં હું તો ડાયરો ઓલફેર હે ને હું ઊભા ને ભીખો જતી એમ તઈને હતા ને તેથી ભીખાલાલ એક મારું નાળિયેર બદલાવી ગયા હતા. ત્યાં સવારમાં એનો એ કાંડ શું કહેવાય ભીખાલાલ જ થઈ ગયો. કેમ કે જેવું કરો એવું ભરો એ ભીખાલાલને સવારમાં ખબર પડે કેમ થાય. હા ભીખા હા ના એમાં હું તો નાળિયેર પાછી હારા જતા ને તો શેષ થઈ ગઈ હતી એટલે બધા શેષ ખાઈને જ ધરાઈ જાય. પાણી તો બધા પીધું પણ શેષ એટલી છે ને એની વાત જ જાવ જો એટલે બધા શેષ ખાઈને જ ધરાઈ જતા એવું હતું. પણ શું છે કે નાળિયેર ખાધા એટલે નાળિયેર પીધા પછી પાછા ખાધા એવું થયું ને થોડુંક મોડું થઈ ગયું કાણે જવામાં. રોજ નકર 7 વાગે ને 7:15 છેલ્લામાં છેલ્લા 7:15 હોય આ પૂજી જાય પણ આજ 8:30 જેવું થઈ ગયું થોડું મોડું થઈ ગયું એવું થયું. પછી જો હવે અમારે ખેડૂ હું આવી ગયા હે તો અંકિતાબેન આવી ગયા પથારી કરીને અને અમારે ખેડૂ હે ને વરસાદની વાટે હતા. વરસાદ કાંઈ આવ્યો નહીં એટલે એને હે ને આજથી ડુંગળી પાવાનું ચાલુ કરી દીધું છે. આજ હરવડું આવ્યું હતું પણ એમાં કાંઈ એવું ખાસ હતું નહીં. રેવો એક જે આવ્યો ને એ ગારો થાય એવું
હતું. અમુક અમુક ગામડામાં બધે સારું હતું વાહન આવવાની સાઈડ, અમારે એવું ખાસ નહોતું. વાદળ આવ્યું ને આમથી જ્યારે સોમનાથ બાજુથી ત્યારે એમ હતું કીધું આવશે, પણ પછી આંચો પૂછ્યું ને કે પવન થોડ વિખાઈ ગયું બધું. અને અહીંયા જો અમારે લક્ષ્મણ બાપા, ઓ ભાઈ ભજન સમ્રાટ લક્ષ્મણ બાપાની યાદી ચાલુ થઈ છે, કેમ કે લક્ષ્મણ બાપા તો ગુજરી ગયા એટલે લાઈવ તો ક્યાંય નહીં સાંભળવા મળે. હવે આમ ફોનમાં ક્યારેક ક્યારેક આવ્યા કરે. ખેડૂની મોજ જોવો તમે, ઝટકો બટકો ચાલુ કર્યો હે ને